ગત રોજ અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું A71 જે પ્લેન છે તે ક્રેશ થયું અને આ પ્લેન ક્રેશની અંદર નડિયાદના પવાર પરિવારના 2 સભ્યો પણ અંદર સવાર હતા. અત્યારે ન્યૂઝ 18 ગુજરાત ટીમ પવાર પરિવારના ઘરે પહોંચી છે તેમના પરિવારની વેદના જાણવા માટે. આપણી સાથે તેમના પરિવારના કેટલાક સદસ્યો છે તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું અને શું ઘટના બની હતી? હું રમેશ પવાર, માધવભાઈ ટી પવાર મારા પપ્પા હતા, આશાબેન પવાર મારા મમ્મી હતા. તેમને હું અમદાવાદ એરપોર્ટ ઉપર મૂકીને આવ્યો. ઘરે આવીને પાણી પીને બેસતા અને સમાચાર સામે તરત અમે અહીંથી પાછા ગયા. શું કહેતા તમારા ફાધર કોણ લંડનમાં કોણ રહેતું હતું? નાનો ભાઈ રહે છે, એમને ફરવા જવાની ઈચ્છા હતી તો ફરવા જતા હતા અને આ પહેલી વખત જ એમનું હતું ફરવા જતા હતા. બિલકુલ, પહેલી વાર ફરજ તેમના અન્ય પણ એક ભત્રીજા આપણી સાથે જોડાયા છે. શું નામ તમારું અને તેઓ શું કરતા હતા અને કેવી રીતના ગયા હતા અને શું કહેશો? મારું નામ મહેશ સુખદેવ પવાર છે અને હું એમનો ભત્રીજો હતો અને છેલ્લા 2 મહિનાથી મારા સંપર્કમાં હતા. એટલે હતા નો ડાઉટ. ખર કેવું છે, છેલ્લે એમની લાગણી માટે એટલી હતી તો છેલ્લે અમે જેમને મૂકવા ગયેલા એરપોર્ટ પર મૂકીને અમે જેવી રીતે 12:30 વાગે આવ્યા અને અમને 1:45 વાગે ખબર પડી કેવી રીતે બેસવાનું. છેલ્લે મારે 12:30 વાગે એમના સાથે વાત થઈ ગઈ કે મહેશ, મારે કે સાઈડની 2 સીટો છે અને એ સીટ પર મને એ મળી છે. હવે હું મોબાઈલ એક વિડીયો કાઢીને મોબાઈલ સ્વિચ ઓફ કરું. એટલે છેલ્લે મારી વાત થઈ 12:30 વાગે અને એના પછી મને 1:45 વાગે એ આવ્યો કે આવી રીતે ક્રાફ્ટ થયો. તો પછી મેં રીકન્ફર્મ કરી, ટિકિટ મારી જોડે હતી. રીકન્ફર્મ કરીને પછી અમે ગયા એરપોર્ટ ઉપર. એરપોર્ટ પર અમને એવી ખાત મળી કે સિવિલમાં બંધ લઈ ગયા. તો અમે સિવિલમાં 8:30 વાગ્યા સુધી ફર્યા. ખર એટલી ભીડ હતી એટલે પ્રોપર અમને ગાઈડલાઈન નહીં મળી. છેલ્લે અમે શું કર્યું, બોડી 58 જે બોડી હતી એમનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. બાકી જે અમારા એ હતા ને, આશાબેન મહાદેવ પવાર અને મહાદેવ તુકારામ પવાર, એમની આઈડેન્ટિફિકેશન હજુ સુધી નથી થયું. એટલે એમને બ્લડ રમેશભાઈનું બ્લડ છે એ આપીને DNA ટેસ્ટ માટે આપી દીધું. હવે એના પછી એમને કીધું કે 72 કલાક પછી જે છે પ્રોસિજર થશે, જે હશે તમને જણાવવામાં આવશે. મારી એટલી રિક્વેસ્ટ છે કે જે છે પ્રોપર વેથી તમે કરો. કેમ કે કેવું છે, અત્યારે તમે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમને બોડી જે પણ હશે, કેવી રીતે પણ હશે, એ બોડી અમને જોઈએ છે. અને જે પણ હવે એક બોડી સમજો, હવે એટલી બધી એમનો સ્ટાફ છે, મેડિકલ સ્ટાફ એટલો મોટો છે કે એ લોકો બધા બોડી એ લોકો ચેક કરીને એક પાર્ટ ચેક કરીને બધાને આપે. એવું ના કરે કે એક પાર્ટ ચેક કર્યો, એમનો આઈડેન્ટિફિકેશન થઈ ગયું, પાર્ટ આપી દીધો, એવું ના કરતા. પ્રોપર વેથી તમે, એવું નહીં મારા માટે નહીં, બધા માટે જે પણ છે ને, હું તમને મારા ગયા છે એટલે નહીં, બધા માટે હું કહું છું. મારા તો 2 ગયા છે, એ બધા માટે છે. બધા માટે ખાલી એટલી રિક્વેસ્ટ છે કે તમે જે મેડિકલ સ્ટાફ છે સપોર્ટ કરે અને બધા જે બોડી પાર્ટ છે ને, એક બોડી પાર્ટ ચેક કરો. અને જેટલી બને તમે પણ છેલ્લે એ લોકો પણ અંતિમ સંસ્કાર કરવાના છે, તમે પણ અંતિમ સંસ્કાર કરવાના છે. એ કેવી રીતે કરશો એ તમારા એમના ભાવના નહીં હોય, અમારામાં હશે, અમારી ભાવના હશે, અમારા ફેમિલીના બધા હશે. તો ખાલી તમને એટલી રિક્વેસ્ટ છે કે જે તંત્ર છે એમને રિક્વેસ્ટ છે અને જે મેડિકલ સ્ટાફ છે એમને રિક્વેસ્ટ છે કે તમે પ્રોપર વેથી એક પાર્ટ્સ આપો. પોતાના જે પરિવારોજનો ગુમાવ્યા છે તેમને અફસોસ છે, પરંતુ તેમને જે ડેડ બોડી છે તેઓ તેમને સોંપવામાં આવે, ત્યાં તમામ પાર્થિવોને શોધીને સોંપવામાં આવે, જેથી તેઓ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેમનો અંતિમ સંસ્કાર કરી શકે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ.